આજે આઈઆરસીસીનો ઇન્ટરનલ રિપોર્ટ તમારી જોડે ડિસ્કસ કરવા માંગીશ કે આ 50 પોઈન્ટ કે 200 પોઈન્ટ એલએમઆઈના ગયા એના પછી શું ફરક પડ્યો, રાઈટ. સો ધીસ ઇઝ એન ઇન્ટરનલ રિપોર્ટ ફ્રોમ આઈઆરસીસી, ઓફિશિયલ રિપોર્ટ ઓફ આઈઆરસીસી, જેની અંદર 2024માં એ લોકોએ 98,903 ઇન્વિટેશન આપ્યા છે ઓલ ટુગેધર. હવે 98,903 ઇન્વિટેશન આખા વર્ષ દરમિયાન આપ્યા છે. એની અંદર જો આપણે વાત કરીએ કે કેટલા લોકોને અરેન્જડ એમ્પ્લોયમેન્ટ મળ્યું છે, લાઈક કેટલા લોકોને અરેન્જ એમ્પ્લોયમેન્ટના પોઈન્ટ્સ મળ્યા છે, સો દેટ ઇઝ રફલી અરાઉન્ડ 20,997 2024ના. 2023ના 20,716 અરેન્જ એમ્પ્લોયમેન્ટ્સ. 2022માં 9,583. આટલા લોકોએ ખાલી એમ્પ્લોયમેન્ટના પોઈન્ટ્સ ક્લેમ કરીને એમની એક્સપ્રેસ એન્ટ્રીમાં ઇન્વિટેશન લીધો છે. જસ્ટ લુક એટ ધ નંબર. આટલો મોટો જે બબલ જે હતો કેનેડામાં કે ઘણા બધા લોકો 50 પોઈન્ટ લઈ રહ્યા છે, ઘણા બધા લોકો 200 પોઈન્ટ ક્લેમ કરી રહ્યા છે, ખાલી આટલા એપ્લિકેન્ટ છે, રાઈટ, કે જે લોકોએ એક વર્ષ પહેલાં અને 2022, 23, 24 આ ત્રણેય વર્ષમાં આટલા લોકોએ 50 પોઈન્ટ ક્લેમ કર્યા છે. હવે વોટ ઇઝ યોર ઓપિનિયન? તમારા પ્રમાણે શું આઈઆરસીસી એલએમઆઈએ ઇસ્યુ કરવાના ઓછા કર્યા? ઇઝ ઇટ એપ્રોપ્રિએટ? શું આઈઆરસીસીએ 50 પોઈન્ટ ક્લેમ કરવાના બંધ કર્યા? ઇઝ ઇટ એપ્રોપ્રિએટ? શું 200 પોઈન્ટનો જે એલએમઆઈ હતો એ બંધ કરવાથી કોઈ મેજર ફરક પડ્યો? આ વર્ષના ડ્રો જોઈ લો, ગયા વર્ષના ડ્રો જોઈ લો. કેટલા લોકોની આશા હતી કે 500થી નીચે સીઆરએસ જશે? દેટ ઇઝ નોટ હેપનિંગ રાઇટ નાઉ. ઇવન દેટ માઇટ નોટ હેપન ઇવન ઇન ફ્યુચર. 2026માં બી 500થી નીચે સીઆરએસ એક્સપેક્ટ કરતા હો સીઈસીનો, you might get proved wrong. જો if I am getting proved wrong, I would be the happiest person. But the reality, the statistics, મારા જે નંબર્સ રન કરે છે, that is saying something else. આવનારા ટાઈમમાં અત્યારે ઓલમોસ્ટ 25-26 હજાર એપ્લિકેન્ટ છે જે 500થી ઉપર સીઆરએસ પર બેઠા છે. આવનારા 6 મહિનાથી 8 મહિનાની અંદર એ જ નંબર ઓફ કાઉન્ટ જે છે એ 50થી 70 હજાર પહોંચી જશે ને પછી અત્યારે ડિફિકલ્ટ છે, આગળ જઈને ઇમ્પોસિબલ થઈ જશે કેનેડા પીઆર. સો સ્ટ્રેટેજાઇઝ કરો રાઇટ વેથી. જે લોકોએ કન્સલ્ટેશન બુક કરી છે, જેમને જે બી એડવાઇસ લીધી છે, જસ્ટ ફોલો ધોઝ સ્ટેપ્સ. ઇટ માઇટ બ્રિંગ યુ ક્લોઝર એન્ડ ક્લોઝર ટુ સિક્યોરિંગ પીઆર.